જૂની અદાવતની દાજમાં રાજુભાઈ પર જીવલેણ હુમલો, 4 થી 5 શખ્સો સામે આક્ષેપ। પાલીતાણામાં જૂની અદાવતને લઈને રાજુભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવે છે। મળતી માહિતી મુજબ રાજુભાઈ પોતાના માસીને લેવા જઈ રહ્યા હતા ત્યારે 5 જેટલા શખ્સોએ તેમને રોકી લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો। આરોપીઓએ મારી સામે કાતર કેમ મારો છો તેમ કહી હુમલો શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે। હુમલામાં રાજુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઓકે, આપનું નામ શું છે? રાજુ રાણા જયેશભાઈ। કઈ જગ્યાએ રહેવાનું? શક્તિનગર 50। શું બનાવ શું બન્યું? હું મારા ઘરેથી મારા માસીને લેવા જઈ રહ્યો હતો, ત્યાં મોમડિયાનો છોકરો જહાંગીરભાઈ કરીને એનો છોકરો છે એ અને 2-3 ભરવાના છોકરા, હું એક્ટિવા લઈને મારા માસીને લેવા જતો હતો ને ત્યાં આડા પડીને મને કહે કે તું કાતરું કેમ મારતો હતો? એ વડે મને પગના હાથે અને મારવા મળ્યા પાઇપ વડે। હું મારો બચાવ કરતો કરતો પોલીસ સ્ટેશનમાં આવ્યો। મારો વાળા કેટલા વ્યક્તિ હતા? મારા વાળા 2 વ્યક્તિ હતા અને મારા વાળા 2 વ્યક્તિ અને બીજા 2-3 જણ છોકરા ભરવાના હતા, એ અંતાઈ ગયેલા હતા ત્યાં પાસે જ તે। કઈ જૂની અદાવત કરી તમારે? જૂની અદાવત કાંઈ હતી નહીં, ખાલી એટલું કીધું તું કાતરું સામે શું જોવે છે? મારો વાળો નામ યાદ છે? નામ નથી આવડતું। આવી છે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, પોલીસ વાત કરવાની છે મારે। મારવાની ધમકી અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો? અત્યારે દવાખાને આવ્યું છે, ભાવનગર હોસ્પિટલે। ભાવનગર હોસ્પિટલમાં। ઓકે બેન, તમારું નામ શું છે? સંગીતાબેન, શું બનાવ શું બન્યું? મારા ભાઈ એક્ટિવા લઈને મારા માસીને લેવા જતો હતો ગામમાં, તે ત્યાંથી છે ને મોમડિયાના છોકરા જાનગીર કરીને એનો છોકરો છે અને ભડવાનના છોકરા 2-3 મારા ભાઈને પહેલાં ઊભો રાખ્યો કે કેમ કાતર મારશો? મારા ભાઈ એમ કીધું કેમ કાતર ક્યાંય નથી મારતો કાતર, તો એને છે ને સીધો લોખંડનો પાઇપ લઈને માર્યો છે ને ગંભીર ઇજાઓ પહોંચાડી છે અને ભાવનગર હોસ્પિટલ આવ્યા છે। મારો વાળા કેટલા વ્યક્તિ હતા? મારો વાળા 2 જ હતા, બીજા બધા સાઈડમાં હતા। નામ યાદ છે? નામ એને નથી ઓળખતી, જહાંગીરનો છોકરો છે અને બીજા ભડવાડુના છોકરા છે। આવી છે પોલીસ ફરિયાદ કરી છે? ભડવાડનો છોકરો છે એનો નોટો છે અને મારવામાં જે શોખ સારો હતો એ અજાણ્યો છે, એને હું નથી ઓળખતી પણ છે ભડવાડ। આવી છે પોલીસ ફરિયાદ કરવાની? હા, કરવાની છે। આ બીજી વખત બનાવ બન્યો છે। અમે 2 ભાઈ બહેન જ છવી, અમારા મમ્મી પપ્પા કોઈ નથી, અમે 2 જ છવી અને આ લોકો ત્રીજી વખત અમારી ઉપર હુમલો કર્યો છે। આ પોલીસ કેસ અમે કર્યો છે પણ પોલીસે ધ્યાન અમે દીધું નથી, એટલે બીજી વખત અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અમે 2 જ બેન ભાઈ છવી, અમારું કોઈ નથી, મમ્મી પપ્પા પણ નથી।